ટ્રમ્પે ઈરાનને પછાડવા માટે એક એવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે જે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે ઈરાનના જહાજો અને બંદરો પર આકરી નાકાબંધી કરી દીધી. ટ્રમ્પનો ઈરાદો એકદમ સ્પષ્ટ છે કે કોઈ નવું સૈન્ય ઓપરેશન કર્યા વગર જ આ યુદ્ધનો અંત લાવો. આ વ્યૂહરચના પાછળનું ગણિત પણ બહુ સીધું અને સરળ છે. જ્યારે ઈરાન પોતાનું કાચું તેલ વેચી નહીં શકે અને જરૂરી સામાન મંગાવી નહીં શકે ત્યારે તેની અર્થવ્યવસ્થાના પાયા હચમચી જશે. બજારમાં ખાવા પીવાની તંગી સર્જાશે, મોંઘવારી આભને આંબશે અને બેન્કિંગ સિસ્ટમ ભાંગી પડશે. ટ્રમ્પને આશા છે કે આર્થિક ભીસ વધતા ઈરાને અંતે ઝૂકવું જ પડશે અને અમેરિકાની શરતો પર સમાધાન કરવું જ પડશે. માત્ર થોડા જ દિવસોમાં ઈરાનનું ચલણ નબળું પડશે અને મોંઘવારીનો માર જનતાને બેહાલ કરી દેશે. અનેક નિષ્ણાતો માને છે કે અમેરિકા ફરી એકવાર મધ્ય પૂર્વના દેશોને સમજવામાં ભૂલ કરી રહ્યો છે. ઈરાનના શાસકો પહેલાં પણ પોતાની પ્રજાની તકલીફો પ્રત્યે બેદરકાર જ રહ્યા હતા. હજારો લોકોના મોત પછી પણ તેઓ સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યા છે. ઈરાન માટે આ લડાઈ હવે અસ્તિત્વનો સવાલ બની ગઈ છે અને એટલે જ તેઓ ગમે તેટલી પીડા સહન કરવા તૈયાર હશે. વળી ઈરાન પાસે પણ વળતો પ્રહાર કરવાના રસ્તાઓ તો ખુલ્લા જ છે. તે હુતી બળવાખોરો દ્વારા લાલ સમુદ્રનો રસ્તો રોકી શકે છે અથવા ગલ્ફ દેશો પર હુમલા કરાવી શકે છે, કેમ કે ઈરાન પાસેથી કાચું તેલ ચીન ખરીદી રહ્યું છે. એટલે જ ચીન ઈરાનને આદેશ આપી શકે છે કે તમે યુદ્ધ ફરી શરૂ કરો. જો આવું ફરી શરૂ થશે ને તો તેની અસર આખી દુનિયાની અર્થવ્યવસ્થા પર પડશે. છેવટે આ દબાણ ફરી પાછું ટ્રમ્પ પર જ આવવાનું છે. હવે જોવાનું એ રહેશે કે આ આર્થિક યુદ્ધમાં કોણ પહેલાં નરમ પડે છે અને કોણ મેદાન મારી જાય છે.